હવે જે 8મી અજાયબી માતુશ્રી રાણબાઈમાં દામજી નરસિંહ ધરોડની પરપોત્રી માતુશ્રી વિમળાબેન ભવાનજીભાઈ દામજી ધરોડની પૌત્રી શ્રીમતી હર્ષાબેન શ્રીમાન શ્રી હસમુખભાઈ ભવાનજીભાઈ ધરોડ ઉર્ફ અંકુર ઉર્ફ તમે માનો ન માનો પણ આ જીવનની વાસ્તવિકતા છે કે કલાકારોની દુનિયાના બેતાજ બાદશાહ ભલે હમણાં પિતાનું સ્થાન પણ એનાથી પહેલા એક નાનકડી રજૂઆત કરું છું શ્રી અંકુરભાઈ પાસે કે અમારા જેવા જુનિયર આર્ટિસ્ટમાં જો બુલંદી અને મેઘગર્જના કરાવી શકતા હોય તો કચ્છી સમાજની અંદર એક જ કલાકાર છે અને તે છે શ્રી હસમુખભાઈ ધરોડ. જબરદસ્ત તાળીઓથી આપણે અભિવાદન કરીએ કારણ કે એમની વિશિષ્ટતાની એક નાનકડી વાત પથ્થર મેં પારસ કી સોનાલીબેન पत्थर में पारस की पक्षी में सारस की तिथि में 11 की बात ही कुछ और है. अरे पत्थर में पारस की पक्षी में सारस की तिथि में 11 की बात ही कुछ और है. और गुजरात में भी कच्छ में भी गांव वडाला की और वडाले में भी कच्छ के कोहिनूर वैसे श्री अंकुर भाई की बात ही कुछ. અને એ આપણે નિયાળ સંસ્કારોને જળહળતા કરતા કહ્યું કે તમે જે પસંદ કરો એ જ અમારી પસંદગી. બંને તરફથી જો એક જ જવાબ હોય ત્યારે એ પરિવાર માટે આપણે કેટલો આનંદ વ્યક્ત કરીએ કે આટલી સરસ મજાની બંને પરિવારના વડીલોની સહમતિ દ્વારા આજના આપણે આ સગાઈની રસમને માણીએ ત્યારે સુપુત્રી રીમ એટલે અંકિતભાઈ સાંભળજો નિખાલસ મળાવતાપણું અને બીજું દરેક સમયની અંદર કોઈ પણ સમયમાં કોઈને પણ આવકારવા માટેની જો શીખ લેવી હોય ને તો રીમને કોન્ટેક્ટ કરજો. ખરેખર એટલી સરસ મજાનું પરોપકારી અને આજ્ઞાંકિત કે માત પિતા જે પ્રમાણે કહે એ રાહબર બને સંસ્કારના ફલક પર આજે આપણે જે નિહાળી રહ્યા છીએ ત્યારે ગામ વડાલા ક્યાં બાત હે. ખરેખર અંકુરભાઈ ગામ વડાલા ભદ્રેશ્વર તીર્થની ગોદમાં આવેલું ગામ ભદ્રેશ્વર તીર્થની ગોદમાં આવેલું ગામ અને ગામ ગણે વડો પણ ભર નંડો ગામ ભલે વડો પણ ભર નંડો અને છતાં પણ ચારેય દિશા મજાનું જો ધાર્મિક સૌથી વધુ ધાર્મિક ગામ અને એ સંસ્કારો આપ જોઈ રહ્યા છો અને ત્યારે અતિ અગત્યની વાત નોટ કરજો હૃદયની અટારીએ પથ્થર પર કોતરાયેલા અક્ષરોની જેમ વાત કે એ પરિવારમાં મારી ભૂલ ન થતી હોય તો વડીલ શ્રીમાન શ્રી ખીમજીભાઈ કે જેઓ પોતે સ્થાનકમાં કાવશક કરતા ખાસ ઉલ્લેખનીય વાત કાવશક કરતા સામાયિકમાં કાવશક કરતા ત્યાં દેહ વિલય પામ્યા અને એમની પાલખી નીકળેલી. તમે પાલખી તો જુઓ કે જે અનશન વ્રત કરે સાધુ સંતોને નીકળે પણ આ જીવન જર્મનની એક અનોખી કથા અને ત્યારે કહેવાય અજબ પ્રેમ કી ગજબ કહાની. એ કંઈક પિક્ચર છે ને અજબ પ્રેમ કી ગજબ કહાની. પણ આ અવસરે श्री हसमुखभाई खास सांभळजो शब्दने कि अजब प्रेम की गजब कहानी पण आजनी सगाईने रसममां आपणे कही शकीए गजब प्रेम की अजब कहानी गजब प्रेम की अजब कहानी. અને ત્યારે સર્વપ્રથમ દીકરી વિનાનું ઘર સાંભળજો દીકરીના ભાવોને પોતાના હૃદયમાં સ્થાપિત કરી કે દીકરી વિનાનું ઘર એટલે ધબકાર વિનાનું હૃદય. જેના ઘરમાં દીકરી હોય અને જે દીકરીનો અહેસાસ કરે વિશ્વની અંદર એવું તે શું છે કારણ કે હું 2 મિનિટનો સમય વધારે લઉં છું પછી આપણે ઓળખાણ વિધિની કે વિશ્વની અંદર એવું કેવું સ્થાન છે આ જગતનો વ્યવહારનો કે દીકરો હંમેશા માતાનો થાય ને દીકરી પિતાની જ થાય. એટલે કે દીકરી અને પિતા વચ્ચે આ જે સેતુ છે કુદરતે રચેલો ત્યારે કહેવાય કે પિતાની ધબકારની લિપિને જો કોઈ વાંચી શક્યું હોય ને તો એકમાત્ર દીકરી. અને ત્યારે પુત્ર બોલતા તો આપણું મોઢું ભરાય પણ પુત્રી બોલતા તો આપણું હૈયું ભરાઈ આવે. પુત્ર એ પિતાનું રૂપ તો દીકરી પરિવારનું સ્વરૂપ છે અને માટે જ દીકરી એટલે પરલોકમાંથી આવેલી પુનર્પ્રવેશ માટે તમારા નામે આવેલી ઈશ્વરની એક આમંત્રણ પત્રિકા. ઈશ્વરનું સાક્ષાત સ્વરૂપ એ દીકરીને આપણે વાલસોઈ દીકરીના ઓળખાણ વિધિની શરૂઆત કરીએ. સર્વપ્રથમ प्राण की जीवनता के लिए काया का होना बहुत जरूरी है. भवन की सुविधा के लिए पाए का होना बहुत जरूरी है. और आप मानो या ना मानो घर के अंदर बड़े बुजुर्गों का साया भी होना बहुत जरूरी है. एवा वडील दादीमा कच्छ वडाला रेठाण गोरेगाम मातुश्री विमलाबेन भवानजीभाई दामजी धरोड आप અહીં સ્નેહ સભર રીતે પધારજો. માતા અહીં આશીર્વાદ દેવા તથા માતુશ્રી શ્રીમતી સદાય હર્ષિત જેમનો ચહેરો શ્રીમતી હર્ષાબેન હસમુખભાઈ ધરોડ અને પિતાશ્રી कवि श्री हसमुखभाई भवानजी धरोड जबरदस्त ताड़ीओथी श्रीमान अंकुरभाई ने अपने वधावीए.
अच्छा सॉरी आ कुमारी ट्विन्स बेन रेमी हसमुख धरोड़ सरस्वती पुत्री बीकॉम અને આજના અવસરે હું નમ્ર વિનંતી કરું છું શ્રી અંકુરભાઈ એક કલાકાર રીતે નહીં પણ એક પિતૃ હૃદયની ભાવના દીકરી વિશે આપ અહીં સગાઈની રસમે આપ સર્વે તાળીઓથી આપણે તેમનું સ્વાગત કરતા કહીએ શ્રીમાન શ્રી હસમુખભાઈ આપના આજના શ્રીમુખીથી કંઈક જણાવજો वाह नरेंद्रभाई आज दिवसे पर तमे तक ने छोड़ी नहीं कारण के कलाकार नो आ एक स्वभाव कहेवाय तक मळे तो પછી છોડતો નથી ગામ ભરની સગાઈઓ સગપણો ઓળખ વિધિઓ સંગીતના અવનવા કાર્યક્રમો કરતા કરતા આજે વળી પાછા મહારાજ ઘરે આ પ્રસંગ આવીને ઊભો રહ્યો ખરેખર હું લક્ષ્મીદાયપતિ છું દીકરીઓ તો ઘણી હશે મારે એક ની બે ની પણ ત્રણ ત્રણ દીકરીઓ છે એનું મને ગર્વ છે એનું મને સૌભાગ્ય છે જે ભગવાને આપ્યું છે એનો હું સદા ઋણી રહીશ અને એ પણ બોનસ રૂપે એક ટ્વિન્સના સ્વરૂપમાં જે દીકરીઓ આપી છે એ ખરેખર ખરેખર કંઈક મારા જન્મોના પુણ્ય હશે ત્યારે મને દીકરી મળી હશે અને આવી દીકરીની જે ગાથા જે વ્યાખ્યા મારા કરતા વધારે સારી રીતે કોણ જાણી શકશે કરીને કે એક દી સર્જકને આવ્યો કંઈક અજબ જેવો વિચાર દંગ થઈ જાય જગત એવું કરું સર્જન ધરાર ફૂલ પાસેથી લીધી સુવાળક શૂળથી લીધી ખટક ઓશથી વિનાશ લીધી અને બાગથી લીધી મહક મેરુએ અડકતા આપી ધરતીએ ધીરજ ધરી વૃક્ષ પાસેથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી દુઃખદાથી અલ્પતા ગંભીરતા મઝારથી મેળવ્યો મીઠો કંકાસ મોજાના સંસારથી પ્રેમ ઉપાડ્યો સારસ્થળો કાબરોથી કલબલાટ કાગથી ચાતુર્ય લીધું અને પારેવાથી ફડફડાટ ખંત લીધો કીડીઓથી અને મક્ષિકાથી શ્રમ થાક નીરથી નિર્ભરતા લીધી અને આગથી લીધો વિરાટ એ પંચમહાભૂતોને મેળવી પછી એ સર્વનું મંથન કર્યું એમ ઈશ્વરે આ રીમ રહેમી અને કીમ જેવી દીકરીઓનું સર્જન કર્યું ભાઈ દીકરીનું સર્જન કર્યું અર્ધી કન્યા વિદાય મેં જ્યારે રીમ અને રેમીને ટ્વિન્સમાંની રીમ મોટી મેં જ્યારે એને શાળાએ પ્રથમ વખત ભણવા મૂકી ત્યારે મને ક્યાં ખબર હતી કે અર્ધી કન્યા વિદાય હતી એક પિતા અને પુત્રીનો એ વિખૂટો પડવાનો એ આરંભ હતો ત્યાં શાળાના નવા માહોલ વચ્ચે એણે એની જાતને ગોઠવી ત્યાં ન હતા પપ્પા ન હતા મમ્મી એ રડી પડી હિસકે બેઠી એના આંસુ એણે એની હાથે જ લૂછ્યા વળી પાછા આ ક્રમનું પુનરાવર્તન થવા પામ્યું રીમ હવે તો મોટી થઈ દરોડ પરિવારનું ઘરનું આંગણું વડલાની મીઠી છાંય છોડીને તારે સાસરીએ સીધાવાનું છે
સાસરિયાના નવા પરિવાર વચ્ચે તારે તારી જાતને ગોઠવવી પડશે. તું હિચકે મહાલીસ ત્યાં તારી આંખ ક્યારેક ક્યારેક ભીની પણ થશે. ત્યાં ન હશે પપ્પા, ન હશે મમ્મી, અને તારે તારા જિંદગીનો એકડો જાતે જ ગોઠવાનો છે. હવે આજથી જિંદગી તારું ગણિત, જિંદગી તારી ભાષા, જિંદગી તારું વિજ્ઞાન અને જિંદગી તારું ભૂગોળ, અને એમાં પ્રથમ નંબરે પાસ થવાનું છે. પ્રોમિસ આપે છે ને બેટા? ખૂબ સુંદર પિતૃ હૃદયની ભાવનાને આપણે માણી. હવે હું જેના પણ નામનો ઉલ્લેખ કરું એ સત્વરે અહીં આશીર્વાદ દેવા પધારે.